તો ગુડ મોર્નિંગ અને જય માતાજી. લખનસિંહ ઝાલાના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે. વધુ એક વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે નવા દર્શન કરવા. તમે આગળ વિડીયો સુધી બનાવેલા રહેજો. ચાલુ વરસાદમાં અમારા કેમેરામેન ઊભા નથી રહેતા, તમે જોઈ શકો છો. મામા સરકારના દર્શન કરીને આગળ વધ્યા. અદા કે બાપુ ગાડી લઈ લ્યો, આપણે હોન્ડામાં હાલશે નહીં. મેં કીધું મારા હનુમાનની વેરાય વાળા હનુમાન દાદાની દયા અને કૃપા થઈ જાય તો આવી તો એક છોડાવી જ લેવી છે. ત્યાંથી આવી ગયા મહેતા ખંભાળિયા ગામથી જવાનું હતું આપણે વાડીવાળા દાદાના રસ્તે. તમે જોઈ શકો છો પહેલાં રસ્તો વાડી વિસ્તાર હતો એટલે પાણી ભરાતા ગારો હતો. હવે કાંઈ ઉપાધિ છે ને વાડીવાળા દાદાની દયા થઈ ગઈ છે. સિમેન્ટ રોડ થઈ ગયો છે ઠેઠ ગામથી મંદિર સુધી. હવે કાંઈ જલસા છે. અમારા કેમેરામેન જોરદાર હતા. તમે જોરદાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી વાડીવાળા હનુમાન દાદા. તમે જોઈ શકો છો વાડીવાળા દાદા. આ મોટી મૂર્તિ છે એ વાડીવાળા દાદાની છે. બાજુમાં બીજી નાની મૂર્તિ છે. પછી આપણે બેલ ઉગાડ્યો, દુહા હનુમાન ચાલીસા પ્રાર્થના કરતા હતા. એટલે વળી અતુલ કે એકાદો દુહો લલકારો, એટલે પછી મેં કીધું અહીંયા ન હોય. પણ મને મોજ આવી ગઈ. એટલે જમદંડ જાંબુ વાન નળ અંગદ સુંગર્યું ન રહ્યા પણ હજુ લગ હનુમાન. એ તો કાયમ બેઠો કાગડા. હનુમાન ચાલીસા કરી આપણે જોઈ શકો છો વાડીવાળા દાદાને ત્યાં બેઠા હતા. પછી અદાની યુટ્યુબ ચેનલ છે પણ એની હાલતી નથી, એટલે મારી ભેગા હાલતા હતા ને મારી ભેગા કોપી મારતા હતા. પછી મેં કીધું પ્રસાદી છે કે નહીં દાદા? તો એક દાદાએ હા પાડી. તો આપણે મૂકી હળી ડીશ લેવા, કારણ કે ત્યાં ઢેફલાની વરસાદી હારી છે. પછી મંદિરના પાછળના ભાગમાં બેઠા પ્રસાદી લીધી. ઓલા બીજા ભાઈ છે એ અમે સમજાવતા હતા આ રીતે મંદિર હતું, આ રીતે પ્રગટ થયા છે, થોડીક જાણકારી આપી. પણ અદા આગા જતા નહોતા, કારણ કે અદાને વિડીયોમાં વાયરલ થવું છે. મારી જેમ યુટ્યુબ ચેનલ બનાવે છે પણ બિચારાની હાલતી નથી. પણ આપણો ભાઈ છે હાલી જાય. ત્યાંથી દર્શન કરીને આગળ વધ્યા. ચાલુ વરસાદમાં અમારા કેમેરામેન પાછા નથી પડતા. તમે પાછા ન પડતા લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવામાં મિત્રો. ત્યાંથી આગળ નીકળી ગયા, આવી ગયા વાસાવર રોડે. પછી ત્યાં હોટલમાં લખ્યું હતું જમવાનું ચાલુ છે, પણ અંદર ગયા તો બધુંય બંધ હતું, કારણ કે મોડું થઈ ગયું હતું એટલે બંધ થઈ ગયું હોય. પછી અમે લીધા પડીકા. અદા આગા જતા નહોતા. મારી બાજુમાં આવીને બેસી ગયા, પડીકું લઈ લીધું. મને કે આલ્યો બાપુ, એ આપતા નહોતા. એટલે મેં વળી સામેથી માગી લીધું. લાવો હવે અદા, તમે તો બહુ જઈમાં ઢેફલા એટલા ખાઈ ગયા ને પાછા પડીકા હાઈરો લેતા હતા. પછી ત્યાંથી વિડીયોનું શૂટિંગ કરતા આગળ વધ્યા. અને અદા કે આલ્યો બાપુ એક્ટિવા હલાવો, મને પાછળ બેહાડો. એ ભાઈને વિડીયોમાં આવવાનો જાજો શોખ હતો. રાઈજ અમારા કેમેરામેન છે અતુલભાઈ, એ આપણા જોડીદાર છે. ત્રણેય અમે બધા વિડીયો સાથે શૂટ કરતા હોય. ખૂબ સરસ છે. આ ભાઈ અદા છે. પછી આપણે થોડા ઘણા રોલા કર્યા, ચશ્મા ચડાવ્યા અને વિડીયો શૂટિંગ કરાવ્યું. મેં કીધું હાલ ભાઈ હવે આપણે થઈ જાય, હવે આ ઉંમરે હવે નામ કાઢવાનું છે. ગોંડલ આવી ગયા મિત્રો, તમે જોઈ શકો છો રેતી ચોકમાં. પછી આવી ગયા આપણી હોટલે રાજકોડલ, કારણ કે ત્યાંથી આપણું ઘર નજીક થાય. જય માતાજી.